હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં તો છો? તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરો રાખીએ, શુભેચ્છા આપું છું. તો જો આપણે 9 જેવો ટાઈમ થવા આવી જશે ને આપણે થઈ જશે થોડા જરા તૈયાર, કેમ કે આપણે જવાનું છે ઓપરેશનમાં. તો તમને બધાને થતું હશે કે એનું ઓપરેશન કરાવવું છે અને શું છે. તો આગળ વિડીયોમાં આપણે બતાવી દઈશું કે એનું ઓપરેશન કરાવવાનું છે અને શું છે. અને અત્યારે તો જો ફટાફટ ઉતાવળ છે એટલે જાય છે. તમને આગળ વિડીયોમાં કહેશું કે શેનું ઓપરેશન કરાવવાનું છે. તો અત્યારે જો નટરાજ તાર થાય છે, રિયાનભાઈ તાર થઈ જશે અને 2 છોકરાને અત્યારમાં અમે નિશાળે મોકલી દીધા છે. અને પછી હવે આગળ વયાવશું ઘેરે તો છોકરાનું કંઈક કરશું, કેમ કે અત્યારે એટલામાં કોઈ છે નહીં રાખે એવું, તો વેજોદરી મૂકી આવશું. અને અત્યારે તો ફટાફટ વેજોદરી જવાનું છે મારા મમ્મીને લેવા માટે. તો થઈ જાય છે બહુ મોડું. તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, આગળ તમને બતાવીશું. તમે અમુક લોકો સમજી ગયા છે અને અમુકને બતાવી દઈશું. તો અત્યારે તો પછી મોડું થઈ જાય ને સાંજે રાતે, તો છોકરા નિશાળે લઈ આવે એટલે લઈ જાય ને એવું કંઈક કરશું. શું થાય ને મને અત્યારે ફૂલ ટેન્શન થાય છે, કેમ કે શું થશે શું નહીં એવું થાય, કેમ કે હજી આપણે ક્યારે આવું કરાયું ન હોય એટલે ટેન્શન તો થોડુંક થાય કે શું થશે શું નહીં. ઓપરેશન એટલે દુઃખ તો થાય, પણ એ છતાંય વધારાનું ટેન્શન બહુ થાય છે. તો અત્યારમાં આપણે જઈએ છીએ. અત્યારમાં જો અમારે શેકલાને સણ નાખી દીધી છે, તો ફટાફટ ખાવા આવી જશે. તો સારું, હાલો તો આગળ જઈએ. તમને વિડીયોમાં કહી દઈશું બીજું હું. હાલો તો પહેલા જો ગાડીને ખાબો મારી દીધો છે, પછી દાદાને અગરબત્તી કનેક્શન ગાડી કનેક્ટ સ્ટાર્ટ. આપણે જો રિયાનભાઈ અમારે પહેલાં અંદર બેસી ગયા છે અને અગરબત્તી જો આપણે કરીને પછી બહાર ઉતારી દીધી, કેમ કે છે ને અંદર છે ને થોડોક ધુવાડો જાય એટલે રિયાનભાઈ મારે ઉધરા ખાધે એટલે બહાર ઉતારી દીધી. રિયાનભાઈ જો અંદર બેસી ગયા છે. હાલો તો એવું છે કે આપણે જવાનું છે નીતુનું ઓપરેશન કરવા માટે. ક્યાં છે નહીં તમને પૈસા કહીશું કન્ટિન્યુ બ્લોગમાં, કેમ કે થઈ ગયું થોડુંક મોડું, ફટાફટ ભાગી નીતુ થોડીક મૂંઝાઈ ગયેલી છે. કા કેમ એમ ટેન્શન થાય ને કેમ શું કામ શું થાય શું નહીં એમ થાય ને ઓપરેશન એટલે કાંઈ ખુશીની વાત તો કઈ છે. સાચી વાત. હવે નીતુ છે ને મૂંઝાઈ ગયેલી છે, ઓપરેશન થાય છે તો મને થોડું ટેન્શન છે. શું થાય છે કેમ કે રિયાનભાઈમાં થોડાક નાના છે. સારું હાલો પછી મળી આવો, પછી તમને કહીશું ક્યાં જઈને છે ઓપરેશન નહીં. મોડું થઈ ગયું, ફટાફટ પછી મળીશું. હાલો તો આપણે આવી ગયા છીએ તળાજા અને આ કંઈક રિપોર્ટ કરાવવાનો છે. તો અહીંયા જુઓ, અહીંયા ઓપરેશન કરાવવા જવાનું છે. નીતુ અંદર ગઈ છે માલિકા દવાખાનામાં. આવું કંઈક કાગળિયા આપ્યા છે સાહેબ, ખબર નહીં હવે ઇંગ્લિશમાં છે. બ્લડનો રિપોર્ટ કરાવવાનો છે. તો અંદર ગયા છે ને પછી મળી આવે. અંદર આવી ગયા છીએ અને નીતુ જો અહીંયા ઊભી છે, મૂંઝાઈને ઊભી કંઈક. કા મૂંઝાઈને ઊભી કે અને હારે જો મામી આવેલા અહીં બેઠા એ મૂંઝાઈ ગયા લાગે છે. શું કે બીજું સારવાર કાંઈ શરૂ કરી કે કાંઈ નહીં? કેટલા વાગે વારો હોય છે? એવું છે? કેટલા વાગે વારો હોય છે? 2 વાગ્યા સુધી 2 વાગે. રિયાનભાઈ છે ને થોડા કવર આવે છે. કા રિયાનભાઈ કવર આવે કે કવર આવે છે? સમજો જો આવે રિયાનભાઈ મોબાઈલમાં જો દવાખાનું છે ને મોટું છે ભાઈ, કેટલી ટ્રાફિક જો બધી જો ને એકલા માણા કેમ લાગે? પબ્લિક બહુ છે. કેમ લાગે? સાચી વાત છે. રિયાનભાઈ તો મારો ફોન પકડે મૂકી દેલા ભાઈ, મૂકી દે પહેલાં રિયાનભાઈને ફોન અડવાનું મન થાય. શું કે અહીંયા છે ને આપણે રિપોર્ટ કરાવવા છે અને જો રિયાનભાઈમાં રે નહીં. કા આવી રીતનું કંઈક મશીન છે બધું પડ્યું છે. આ શું છે? ઓલું મશીન એનું છે કાંઈ ખબર નહીં. નહીં તો 2 બંધ થઈ ગયા એમ કરે તો હા જોડે. કા સારું હાલો રિપોર્ટ થઈ જાય ને પછી બતાવવા જવાનું છે. સાહેબને કીધું છે અને તો હાથમાં છે કાગળ. કા સારું તો જાવ ને બહાર થોડી વાર બેસે રિપોર્ટ માટે. કાપેલા છે વારો આવશે ને ત્યારે બોલાવશે કહેવાનું છે. ઓપરેશનમાં વારો આવે ને પછી તમને કહેશું છે ને ઓપરેશન કરવા જાય. હાલો તો નીતુનું શું ઓપરેશન કરવા લઈ ગયા છે અને રિયાનભાઈને રમાડીએ છીએ. રિયાનભાઈ છે રમાડતા એને મોબાઈલ જોઈએ પૂતળા જોઈએ ને તો ભાઈ રે મમ્મી છે ને પેલો પીડો ખાટલો છે આપેલો હતો હજુ મેં બીજો ખાટલો તો રિયાનભાઈ બેઠા એટલે આપણે જોવે કે પૂતળા જો ને ભાઈ રિયાનભાઈ આપણે રાખવાની કે ઓપરેશન કરવા ગયા લખેલું છે ઓપરેશન થિયેટર. અહીંયા કોઈ અંદર ન જાવ, ત્યાં છે ને અંદર છે ને રજા સિવાય મને હવે જવાની અંદર જે દર્દી હોય ને એને અંદર જવાનું. ઓપરેશન થિયેટર ખુલ્લું નીકળવાનું છે. આવો જો હાલો પકડ અહીંયા બેન અહીંયા તો અમારે રિયાનભાઈ રોવા મળે ને એટલે અમે ઘડીક વાર બહાર લઈને આવતો રહો, કેમ કે મમ્મીને ભાવે એટલે રિયાનભાઈ જો અમારે રોતા હોય ને તો ઘડીક ગાડીમાં લાવ્યા. કા ભાઈ કેમ લાગે? રોવા મળ્યા હતા ને ભાઈ? જો એમ કરતો જો ભાઈ મમ્મી વળી ગયા ને રોવા મળે, કેમ કે ઓપરેશનમાં બહાર કાઢે થોડું ઘેન ને વાપરવું હોય કે તો એ બેભાન હોય ને ખબર તો હોય નહીં. તો અમારે રિયાનભાઈ છે ને રોતા હા. કાવે રોતા ને ભાઈ હે ભાઈ રિયાનભાઈ કંઈક રોતા ને તો ઘડીક વાર ગાડી માટો મરાવ્યો ને તો સાના રહી ગયા. ઘડીક વાર બેસીશું, કેમ કે ઘેન આપે એટલે થોડીક વાર કેટલી વાર બેભાન રહી તો કંઈ ખબર તો છે નહીં આપણને. આવ્યા ત્યારે આપણે બતાવ્યા તમને. સારું હાલો ઘડીક વાર રિયાનભાઈને રમાડી
પછી પાછા જતી રહી અહીંયા દવા મિત્રો છે ને ધીમે ધીમે જો હેઠે ઉતરે છે પકડવા પડે જો કાંઈ નહીં રજા આપી દીધી છે અંધારું થઈ ગયું જો જે દેખાતો ને કાળો ઉંમર અંધારું થઈ ગયું રજા આપી દીધી ને થઈ ગયું છે બહુ મોડું લાગ્યું 8 જેવો ટાઈમ થઈ ગયો છે અમારે રિયોનભાઈ જો અહીંયા બેસી ગયા છે બિચારા આજે જાગે છે ને કરી 8 વાગે ને ત્યાં પૂજ જાય કારીને જો મમ્મી બોલા પણ એની પાસે જતા નહીં નીતુ પાસે જવું પણ એને જો થોડીક તબિયત બગડી ગઈ જો આમ પૂજ જાય કાલ હે બોલાય કે બોલાતું નહીં બોલા એલા પણ આમ કઈ મૂડ ન હોય હું બોલું શેનું ઓપરેશન કરવાનું હતું એ પછી વાત જ નથી જો એનાથી બોલાતું નથી તો હું તમને કહી દઉં નસબંધીનું ઓપરેશન કરાવવા આવ્યા હતા તો ફટાફટ ભાગી ઘેરે ને પછી મળીશું આપણે કેમ કે કેવલ ને મિતાલીબેન ઘરે છે અંધારું થઈ ગયું ક્યારના ભણીને આવતા ફોન આવ્યો તો પાડોશી ઓલામાંથી તો ભાગ્ય હવે ઘરે અને ઘરે જઈને મળીશું ત્યારે તો અંધારું થઈ ગયું કેટલું બધું છે ગાડી સ્ટાર્ટ કરી દઈને હવે ભાગ્ય હવે ઘરે દવાખાની રજા આપી દીધી તમને વિડીયોમાં આપણે આગળ કીધું જ છે તો જો મામીને હવે જતી ઉતારી દીધા છે ને અમે આવતા રહીએ ઘરે જમવાનું છે ને પાર્સલ લેતા આવતા કેમ કે નીતુ ઘરે આવવાનું બનાવે તો મોડું થઈ જાય અને એનાથી બનાવાય નહીં એને હમણાં આરામ કરવાનો કીધો છે ઉતરતી ને તો ચક્કર ચડતા હોય કે હજી મજા નથી કે પેટમાં દુખે થોડું અને આપણે ઓપરેશન શેનું કરાવ્યું તમને આપણે કીધું છે વિડીયોમાં આગળ જોયું તો એ સાથે આપણે કીધી આપણે નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે તો એમાં લગભગ 24 કલાક રાખે નહીં એક દિવસમાં રજા આપી દે બેને એવું કીધું હતું અમને કે બપોરે જાઓ તો સાંજે રજા મળી જાય પણ 6 વાગ્યા સુધી રજા થઈ જાય એવું કીધું હતું પણ અત્યારે લગભગ થોડું મોડું થઈ ગયું મારે લગભગ 7 સાડા 7 પછી રજા આપી છે તો અત્યારે ઘરે પૂગે ને 9 જેવો ટાઈમ થયો નીતિએ જમી લીધું છે છોકરાઓ કેવલ ને મિતાલી બંને હોઈ ગયા આપણે તમને બતાવી અને બીજું કહેવાનું કે અમારે છે ને એક મહેમાન આવ્યા છે એ તમને ઘરમાં જઈને બતાવું કોણ છે એ પછી તમે કહેશો આપણી પથારી છે ને બહાર કરેલ છે જો આપણો ધાબળો અહીંયા આવી ગયો છે આપણે લાકડાના ખાટલામાં હોવાનું છે નીતુની અંદર હુતા કેમ કે મહેમાન આવ્યા એટલે એ અંદર હુતા ને આપણે બહાર હુતા છીએ તકલીફ જેવું છે નહીં તો આપણી પથારી અહીંયા કરેલી નીતુની ઘરમાં હુતા તમને બતાવું બધા હુઈ ગયા છે જો કોઈ જ જાગે હે ભાઈ કોઈ જ જાગે બસ હોતા હે એવું છે હવે કેમ છે કે તકલીફ થાય છે એ તો થતી હોય એને જ ખબર હોય ને તકલીફ થાય કે નહીં થાય તમને હું એમ કહું તો તકલીફ થાય તોય તમને એમ થાય કે આને તકલીફ થાય એ તો થતું હોય ને એને ખબર હોય કેવી તકલીફ થાય સાચી વાત છે તો સહન કરી લેવાનું બીજું હું કહું હા સહન કર્યું ને સહન કરશું બીજું હું બાયુનો અવતાર છે ને સહન કરવા નહોતા આવે છે વારો જો બાજુમાં મારા કેવલભાઈ ઉઠતા છે અહીંયા મિતાલીબેન ઉઠતા છે અને અહીંયા એક મહેમાન નવા મહેમાન આવ્યા છે મહેમાન ઉઠતા છે કેમ લાગે મહેમાન કોણ છે મહેમાન એવું છે કે આપણેથી કામ થાય એમ છે નહીં કે એટલે આપણે કામ કરાવવા માટે લાવ્યા છીએ 2-3 દિવસ માટે રહેશે મહેમાન તો મહેમાન કોણ છે એ ને તો મહેમાન કોણ છે એ આપણે ઓલા વિડીયોમાં કહેશું અત્યારે તો બિચારા હુજ જાય એટલે કંઈ જગાડા એમ છે નહીં આપણે એવું કંઈ નથી કે નહીં બતાવશું ઓલા વિડીયોમાં બતાવશું હુજ જાય એટલે નગર તો દેખાડત તો એવું હતું હવે અત્યારે તો હવે નહીં બતાવી નગર તો તમને કહે કે કોણ છે અને એવું છે બાજુમાં જુઓ રિયાનભાઈ હુઈ ગયા છે મસ્ત મજાના રિયાનભાઈ તો ઊંઘી ગયા છે કાન જ દેખાય વાતો દેખાય જાય સારું વાર તો બીજું હું જાઉં બહાર હુવા આપણી બહાર પથારી હા ટાઈટ લાગે તો પાછા ગોદરા લઈ જાજો ને બહાર કબાટમાં છે હુઈ જા આરામ કરો બધા જો હુઈ ગયા છે ને આપણે હવે હુઈશું બહાર સારું હાલો નીતુ હવે આરામ કરશે થોડાક દિવસ આપણે થોડુંક રિયાનભાઈમાં ધ્યાન દેવું જોઈએ કેમ કે નીતુને આરામ કરવાનો હોય એટલે આપણે ધ્યાન તો દેવું જ છે સારું હાલો બહુ થઈ ગયું મોડું છે થોડાક થાકી ગયા છે રિયાનભાઈને થોડા વધારે રાખ્યા એટલે થોડોક તાક લાગી જાય કેમ કે નીતુને તો ઓપરેશનમાં અંત જવાનું બધે હોય એને રાખી પછી એને રાખવાનું હોય ને આપણે રાખ્યા હતા રિયાનભાઈને ઘડી કામ ગાડીમાં રખડાય ઘડી કામ રખડાય ત્યાં રજા આપી દીધી એવું હતું સારું હાલો આજનો વ્લોગ કંઈક આવો હતો દુઃખ ભરો તો ન કહેવાય પણ થોડુંક તકલીફવાળો તો આજનો દિવસ એનું ઓપરેશન કરેલું દુઃખ તો લાગે છે ને થોડુંક નીતુને ખબર છે કેમ થયું આપણને કંઈ હજી ખબર નહીં સારું હાલો આજનો વ્લોગ કેવો લાગે ખાસ કરીને કમેન્ટ કરજો સારું હાલો આ સાથે વિડીયો આપણે પૂરો કરીશું વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ મળીશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય